this is Akash Ukane. Welcome to Samarpan Techno School Biology YouTube channel. આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો. અત્યાર સુધી આપણે બધા રોગો વિશે ભણી લીધું, ત્યારબાદ રોગ પ્રતિકારકતા વિશે ભણી લીધું, એન્ટીબોડી વિશે ભણી લીધું. હવે આપણે એનાથી એક કદમ આગળ એની સારવાર વિશે પણ ભણવાનું છે. સારવારની વાત કરતા પહેલા આપણે રોગ તમને ખબર છે રોગ પ્રતિકારકતાની આપણે વાત કરીએ તો રોગ પ્રતિકારકતા ના પિતા કોણ? તમે ચરક અને સુશ્રુતનું નામ સાંભળ્યું હશે. ઓકે, તો એ પૈકી ચરક છે એ રોગ પ્રતિકારકતાના પિતા કહેવાય. કોના? રોગ પ્રતિકારકતાના પિતા કહેવાશે. બરાબર? ઇન જનરલ રોગ પ્રતિકારકતા. બરાબર? એના પછી બહુ બધા પ્રકાર પડ્યા, પછી એના અલગ અલગ પપ્પા પણ બીના, પરંતુ સબકા બાપ કોણ? ચરક. ઓકે, રોગ પ્રતિકારકતા ના આપણે અહીંયા પ્રતિકારકતાના આપણે ફરીથી બે પ્રકાર પાડીએ. કયા કયા? તો કે પહેલું પાડીએ સક્રિય પ્રતિકારકતા. સક્રિય પ્રતિકારકતા. અને બીજો આપણે પ્રકાર પાડીએ નિષ્ક્રિય પ્રતિકારકતા. કયા કયા? સક્રિય અને નિષ્ક્રિય. બંનેને ડિટેલમાં જોઈએ. કોને કહેવાશે સક્રિય પ્રતિકારકતા? તો જ્યારે ક્યારે પણ આપણને કોઈ બેક્ટેરિયા કે કોઈ પણ સજીવના કોઈ પણ અન્ય ઘટક હોય એનો આપણા શરીરમાં પ્રવેશ થાય. ઓકે, કોઈ પણ વાયરસ, કોઈ પણ બેક્ટેરિયા, કોઈ પણ કૂતરું કરડી ગયું વગેરે વગેરે, કોઈ પણ વસ્તુ થાય છે, કોઈ પણ એન્ટીજનનો આપણા શરીરમાં પ્રવેશ થાય તો એને શું કહેવાય? આપણે યજમાન કહેવાય. એ જે પ્રવેશે છે એ મહેમાન કહેવાય. એટલે કે કોણ? યજમાનમાં એન્ટીજન પ્રવેશતા. આ એન્ટીજન કયા કયા સ્વરૂપે હોય? તો કે ઘણા બધા સ્વરૂપે હોય. કયા કયા? તો કે ઘણી વખત પ્રોટીન સ્વરૂપે હોય, ઘણી વખત એ મૃત સ્વરૂપે હોય, ઘણી વખત એ જીવંત સ્વરૂપે હોય, કોઈ પણ સ્વરૂપે હોય એન્ટીજન. ઓકે, આ એન્ટીજન યજમાનમાં પ્રવેશતા શરીર એટલે કે યજમાનનું શરીર શું કરશે? એન્ટીબોડીનું નિર્માણ કરશે. એન્ટીબોડીનું નિર્માણ કરી એને અટકાવશે. એ એન્ટીજનને અટકાવશે, કારણ કે એનાથી નાશ થતો હોય તો વગેરે વગેરે. તો આપણા શરીરમાં એમાં કંઈક કામ કરવું પડે છે ને. એ આપણા શરીરના રોગ પ્રતિકારક તંત્રને શું થવું પડે છે? સક્રિય થવું પડે છે. તો એવો પ્રકાર કે જ્યાં એન્ટીજનની હાજરી એટલે કે એન્ટીજન શરીરમાં દાખલ થાય તો આપણા શરીરને એન્ટીબોડી ઉત્પન્ન કરવા માટે મજબૂર થવું પડે. તો એવા પ્રકારની પ્રતિકારકતાને શું કહેવાય? સક્રિય પ્રતિકારકતા. શું કહેવાશે? સક્રિય પ્રતિકારકતા. આમાં ખાસ યાદ રાખજો કે તમે તમારા શરીરની અંદર ઘણી વખત રસી મુકાવો છો. તો રસીમાં પણ શું હોય? તો કે જેમ કે પોલિયોની રસી તમે મુકાવો છો. કોની? પોલિયોની રસી મુકાવો છો. તો પોલિયોની રસી માટે જવાબદાર જે કંઈ પણ ઘટકો છે, તો પોલિયો રોગ માટે કે પછી હિપેટાઇટિસ રોગ માટે જે કંઈ પણ ઘટકો છે એના એન્ટીજન તમારા શરીરમાં પહેલા દાખલ કરવામાં આવે. તમે તમારા શરીરમાં દાખલ કરી દીધા એટલે શું થયું? તમારા શરીરને હકીકતમાં એ રોગ થયો, પરંતુ એ પ્રાથમિક ઉપચાર થયો. તમારો પ્રાથમિક સંપર્ક થયો. પહેલી વખત તમારા શરીરમાં સંપર્કમાં આવ્યું એટલે આપણું શરીર કોણ? આપણું શરીર એ ઘણા બધા સ્મૃતિ કોષો એટલે કે બીટા અને ટી લસિકા કોષો ધરાવતા હોય, એનું ઉત્પાદન વધારશે. સાથે સાથે આપણું શરીર એ એન્ટીજન વિરુદ્ધ, સપોઝ કે પોલિયોની રસી આપી છે અથવા તો રસી નથી આપી, આપણને હકીકતમાં પોલિયો થયો છે, પ્રાથમિક એટલે કે પહેલી વખત થયો છે, તો આપણું શરીર એના વિરોધી શું કરશે? એન્ટીબોડી ઉત્પન્ન કરશે. તો એવા પ્રકારના પ્રતિચારને શું કહેવાય? સક્રિય પ્રતિકારકતા. શું કહેવાય? સક્રિય પ્રતિકારકતા. આ પૈકી તમારે ખાસ યાદ રાખવાનું કે ઘણી વખત ઈરાદા પૂર્વક જીવંત સજીવ અથવા તો એન્ટીજનને દાખલ કરાયેલા હોય કે એને રસી સ્વરૂપે પણ આપણા શરીરની અંદર દાખલ કરાયેલા હોય, પણ શરીર શું કરે છે? એના વિરુદ્ધ એન્ટીબોડીનું નિર્માણ કરે છે. એટલે કે શરીરને અહીંયા કાર્ય કરવું પડે છે. આવા પ્રકારની પ્રતિકારકતાને શું કહેવાય? સક્રિય પ્રતિકારકતા. હવે શરીરને અહીંયા કામ કરવું પડે છે તો વાર તો લાગશે. એટલે આ પ્રક્રિયા કેવી છે? ધીમી પ્રક્રિયા. કેવી છે? ધીમી પ્રક્રિયા છે. સમજ પડી? ઓકે, તો આ વાત હતી
સક્રિય પ્રતિકારકતાની. જેમ કે તમારા શરીરની અંદર તમને કોઈ સાપ કરડી જાય છે. શું થઈ જાય? સાપ કરડી જાય. તો સાપ કરડી જાય તો એના વિરુદ્ધના તમને સાપનું ઝેર મારવા માટે, સાપનું ઝેર એટલે કે એના એન્ટીજન્સ હશે એવા, ઓકે, વિષકારક એન્ટીજન, કે એ એન્ટીજન નાશ કરવા માટે એન્ટીબોડી ઉત્પન્ન કરવા પડે. પરંતુ એનો નાશ કરવા માટે પણ આપણને પેલા ઇન્જેક્શન આપી દે છે. સર્પદંશ વખતે ઇન્જેક્શન આપી દે, એનાથી શું થશે? આપણા શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થશે. એ ડાયરેક્ટ એન્ટીબોડી નથી દાખલ કરતા. શું કરે છે? એન્ટીબોડી ઉત્પન્ન કરવા માટેના દ્રવ્ય દાખલ કરે છે. એટલા માટે શું થશે? તો એન્ટીબોડી ઉત્પન્ન થશે. તો પ્રતિચાર કયો થયો? સક્રિય પ્રતિકારકતા. એને શું કહેવાશે? સક્રિય પ્રતિકારકતા. ત્યારબાદ વાત કરીએ આપણે નિષ્ક્રિય પ્રતિકારકતાની. તમને કદાચ તફાવતની રીતે પણ પૂછે. નિષ્ક્રિય પ્રતિકારકતા, શરીરને કાંઈ કરવાનું નથી. અહીંયા શું કરતું હતું? શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરતું હતું. પરંતુ અહીંયા તૈયાર થયેલા એન્ટીજન, તૈયાર થયેલા એન્ટીબોડીને જ શરીરમાં પ્રતિચાર માટે દાખલ કરવામાં આવે. તો શરીરને કાંઈ કરવું નથી પડતું. આપણે શું દાખલ કર્યું છે? સીધા એન્ટીબોડી દાખલ કર્યા છે. એટલે કે જે કોઈ પણ રોગ છે એના શું મળવાનું છે? એન્ટીબોડી. જેમ કે અત્યારે કોરોના વેક્સિન ગોતે છે તો એ કયો પ્રતિચાર થશે? નિષ્ક્રિય. કેમ? તો કે ડાયરેક્ટ એને ભાઈ શરીરને અત્યારે એટલું બધું કાંઈ કામ છે નહીં. શરીર એના વિરુદ્ધ ક્યારે એન્ટીબોડી ઉત્પન્ન કરશે? જ્યાં સુધીમાં બિચારો મરી જશે. એટલા માટે જે રસી ગોતાય છે એ કેવા પ્રકારની થશે? નિષ્ક્રિય પ્રકારની. અહીંયા ઓકે. તો એવી આપણે એન્ટીબોડી શોધીએ છીએ. હકીકતમાં વેક્સિન એટલે કે એવી આપણે એન્ટીબોડી શોધીએ છીએ કે જે કોરોનાના જે એન્ટીજન છે, કોરોના વાયરસના એન્ટીજન, એને ડાયરેક્ટ નાશ કરી દે. એટલે આપણે એના સંક્રમણથી બચી શકીએ. તો એવા પ્રકારના પ્રતિચાર અથવા તો એવા પ્રકારના પ્રતિકારકતાને શું કહેવાય? નિષ્ક્રિય પ્રતિકારકતા. આની સાપેક્ષે કેવી છે? ઝડપી છે. કેવી છે? ઝડપી. હવે જેમ કે ટીટેનસ થઈ જાય, તમને ધનુર થઈ જાય. કોણ? ધનુર. ટીટેનસ કે તમને કોઈ કૂતરું કરડી ગયું, હડકવા થઈ જાય. તો એ વખતે તમને જે ઇન્જેક્શન આપવામાં આવે છે એ હકીકતમાં શું આપવામાં આવે છે? તૈયાર એન્ટીબોડી આપવામાં આવે છે. શું આપવામાં આવે? તૈયાર એન્ટીબોડી, કે જેનાથી ટીટેનસ એટલે કે જે ટીટેના બેક્ટેરિયા છે, ટીટેની, ઓકે, તો ટીટેની બેક્ટેરિયા વિરુદ્ધ ટીટેની બેક્ટેરિયાના એન્ટીજન વિરુદ્ધ એન્ટીબોડી બનવા માંડશે. હડકવા, તો હડકવામાં જે કૂતરાની લાળમાં રહેલા એન્ટીજન છે એ એન્ટીજન વિરુદ્ધ એન્ટીબોડી ડાયરેક્ટ શરીરમાં દાખલ કરવામાં આવે છે. શરીરને કાંઈ કરવાનું નથી. શરીર અહીંયા કેવું છે? નિષ્ક્રિય. એટલા માટે આવી પ્રતિકારકતાને શું કહેવાય? નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવાશે. આ તમારે ખૂબ યાદ રાખવાનું છે. હજી આમાં આપણે એક્ઝામ્પલ જોઈએ તો આપણા માતાના દૂધમાંથી, એટલે કે આપણે જ્યારે સ્તનપાન કરતા હતા, હવે તો કોઈ ન કરે ઓબ્વિયસલી, જે નાનું બાળક હોય, શિશુ હોય, એ માતાનું સ્તનપાન કરે તો એમાં સ્તનપાન દરમિયાન કયા એન્ટીબોડીનો સ્ત્રાવ થાય છે? દૂધમાં કયું રહેલું, શું રહેલું હોય? દૂધ એટલે કે કોણ? ક્લોસ્ટ્રમ. માતાનું દૂધ એટલે કે ક્લોસ્ટ્રમ, કે જેની અંદર ભરપૂર માત્રાની અંદર હમણાં વાત કરી કોણ હોય? લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરેલી એન્ટીબોડી એ રહેલું હોય. તો બાળકને ડાયરેક્ટ એન્ટીબોડી મળે છે દરમિયાન? તો કે યસ. તો એ પ્રકારને શું કહેવાશે? નિષ્ક્રિય પ્રતિકારકતા. એવી રીતે માતાના ગર્ભમાં રહેલું ભ્રૂણ હોય, આ ભ્રૂણને જરાયુ દ્વારા માતામાંથી ડાયરેક્ટ તૈયાર કયા એન્ટીબોડી મળે? આઈજીજી. કયા? આઈજીજી એન્ટીબોડી મળે છે. તો આ પ્રકારના એન્ટીબોડી જે બાળકને મળે છે અને એ કોઈ રોગ પ્રતિકારકતા માટે સક્ષમ બનશે તો એવા પ્રકારના શું કહેવાશે? નિષ્ક્રિય. એ પોતે બનાવેલા છે નહીં, એને મળેલા છે. જ્યારે સક્રિયમાં પોતાનું શરીર અહીંયા કામ કરશે. નિષ્ક્રિય પ્રતિકારકતાના પિતા કોને કહેવાય? બરાબર, તમને પૂછે નિષ્ક્રિય પ્રતિકારકતાના પિતા કોણ? તો એનું નામ છે ઇમિલ વોન બેરિંગ. ઇમિલ, તમે બેરિંગ પણ યાદ રાખો, સિમ્પલ, અથવા તો ઇમિલ વોન બેરિંગ. આ કોણ છે? નિષ્ક્રિય પ્રતિકારકતા અથવા તો નિષ્ક્રિય રોગ પ્રતિકારકતા વિદ્યાના પિતા, ઇમિલ વોન બેરિંગ. આ તમારે એટલી વસ્તુ
યાદ રાખવાનું છે. ભણીએ આપણે આગળ આ પ્રતિચારની વાત કરીએ તો પ્રતિચારમાં આપણે રસીકરણનો આપણે ઘણી વખત ઉલ્લેખ કર્યો. તો કઈ પ્રકારની રસી હોય, એનો સિદ્ધાંત શું છે એ ભણી આપણે નેક્સ્ટ. તો એ પહેલા તમે આ નોટ ડાઉન કરી લો. ત્યાર પછીનો ટોપિક છે રસીકરણ. બધાએ રસી મુકાવી છે. ઘણા લોકોને અહીંયા જોજો, એટલે આ જે માર્ક રહેલો છે, આ માર્ક શાનો હશે? તમે નાના હશો ત્યારે શું મુકાવેલું હોય? રસી મુકાવેલી હોય. તો આ રસીકરણ એ શું છે એ આપણે સમજવાનું છે. હમણાં આપણે વાત કરી હતી નિષ્ક્રિય પ્રતિકારકતા અને સક્રિય પ્રતિકારકતા. તો રસીકરણ એ કોના ઉપર આધાર રાખે છે? તો કે રસીકરણ એ સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા પર કેવું છે? આધારિત છે. શા માટે એના ઉપર આધારિત? તો એ પણ તમે સમજો. શા માટે રોગ પ્રતિકારકતા એ રસીકરણ સાથે સંકળાયેલી છે? તો રસી એટલે કે હમણાં આપણે સક્રિય પ્રતિકારકતામાં વાત કરી હતી કે કોઈ સજીવોના એન્ટીજનોને દાખલ કરવામાં આવે કે જેના વિરુદ્ધ શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરશે. ઓકે, હવે આપણે શીતળાથી, પોલિયોથી કે હિપેટાઇટિસથી બચવું છે. ફ્યુચરમાં આપણને થાય તો એના સામે કંઈ થવું જોઈએ નહીં. એવી રીતે ઓરી, અછવડા, આ બધાની રસી આપવામાં આવે છે. ઓકે, તો આ બધા રોગોથી આપણે ફ્યુચરમાં બચવું છે. ટીબી ની રસી. ઓકે, તો શું કરવાનું? તો આપણે જ્યારે પ્રાથમિક ઉપચાર આપો એને પહેલા શું આપો? એને પહેલા પ્રાથમિક ઉપચાર આપો. તો પ્રાથમિક ઉપચાર સ્વરૂપે આપણા શરીરમાં, એટલે કે શરીરમાં કયા સ્વરૂપે કોઈ પણ રોગકારકોને, કેવા રોગકારકોને નિષ્ક્રિય, મૃત કે જીવંત સ્વરૂપે દાખલ કરી, નિષ્ક્રિય, જીવંત કે મૃત સ્વરૂપે દાખલ કરી દઈએ તો હવે શું થશે? દાખલ કરી મેળવવામાં આવતા પ્રાથમિક પ્રતિચાર દ્વારા એન્ટીબોડી સર્જાય. શું સર્જાય? એન્ટીબોડી. કઈ રીતે? તો કે કોઈ પણ રોગકારકો હોય એના આપણે શરીરમાં આપણે એને જીવંત મૃત સ્વરૂપે દાખલ કરીએ તો એ આપણે હકીકતમાં એમાં શું દાખલ કરીએ છીએ? આપણા શરીરમાં એન્ટીજન દાખલ કરીએ છીએ. શું દાખલ કરીએ છીએ? એન્ટીજન. ઓકે, તો એ એન્ટીજન આપણા શરીરમાં જશે તો એ નિષ્ક્રિય સ્વરૂપે છે, એટલે રોગ થશે નહીં. પરંતુ એ એન્ટીજન ગયા છે તો એના વિરુદ્ધી આપણા શરીર શું બનાવશે? એન્ટીબોડી બનાવશે. એની સાથે સાથે બી અને ટી લસિકા કોષોનું પણ નિર્માણ કરશે. શું કરશે? બી અને ટી લસિકા કોષોનું નિર્માણ, કે જે કેવા પ્રકારના છે? સ્મૃતિ કોષ તરીકે ઓળખાય. કેવા? સ્મૃતિ કોષ. શા માટે? કારણ કે આ રસીકરણનો સિદ્ધાંત એ કોના ઉપર આધારિત છે? સ્મૃતિના સિદ્ધાંત પર આધારિત છે. કયા? સ્મૃતિના સિદ્ધાંત પર આધારિત છે. ઓકે, સ્મૃતિ કોષ. ઓકે, હવે આપણા શરીરની અંદર બીટા અને ટી લસિકા કોષો આવી ગયા છે કે જે સ્મૃતિ કોષ તરીકે એ શું કરશે? હવે આપણે એક વખત પ્રતિચાર આપી દીધો. હવે જ્યારે પણ આપણને ફરીથી કોઈ એન્ટીજન નિષ્ક્રિય સ્વરૂપે નહીં, પરંતુ હકીકતમાં આપણને એ રોગકારકો આપણા શરીરમાં પ્રવેશે છે તો આપણું શરીરના બી અને ટી લસિકા કોષો એને ઓળખી લેશે. કારણ કે એ પ્રકારના એન્ટીજન આવ્યા છે તો ઓળખી લેશે અને તાત્કાલિક ટી લસિકા કોષની હાજરીમાં બી લસિકા કોષ શું કરશે? એન્ટીબોડી ઉત્પાદન કરી દેશે. એન્ટીબોડીનું ઉત્પાદન કરે છે તો શું થશે? એ એન્ટીજનને આપણે અટકાવી શકાય. ઓકે, તો આપણે જે પ્રતિકારકતાની વાત કરીએ છીએ, પ્રતિકારકતા કૃત્રિમ રીતે ઉત્પન્ન કરાવવી એટલે કે કોણ? રસીકરણ. તો એક પ્રકારની આ કૃત્રિમ રીતે ઉત્પન્ન કરાવવામાં આવતી કેવી છે? પ્રતિકારકતા, કે જેને શું કહેવાય? રસીકરણ. અને બધાએ રસી મુકાવી છે. શું મુકાવી હોય? બધાએ જ રસી મુકાવી હોય. હવે ઘણી વખત આપણા શરીરની અંદર આખા સજીવને દાખલ નથી કરવામાં આવતા, પરંતુ ફક્ત તેના
એન્ટીજનને જ દાખલ કરવામાં આવે છે. તો ઘણા તમારી પાસે એક પદ્ધતિ છે રિકોમ્બિનેશન ડીએનએ ટેકનોલોજી. રિકોમ્બિનેશન ડીએનએ ટેકનોલોજી દ્વારા ઘણીવાર બેક્ટેરિયા એટલે કે એમાં કોણ હોય ઈ કોલાઈ બેક્ટેરિયા મોસ્ટલી, અને બીજું કોણ છે તમારી ફૂગ એટલે કે કઈ યીસ્ટ, કે જે કોના તરીકે વર્તે ક્લોનિંગ વાહક તરીકે વર્તે એવા સજીવોનો ઉપયોગ કરીને રિકોમ્બિનેશન ડીએનએ ટેકનોલોજી દ્વારા શું બનાવી શકાય? એન્ટીજન બનાવાય. આ એન્ટીજન તમે કૃત્રિમ રીતે બનાવ્યા એટલે કે શું બનાવ્યું? તમે એની રસી બનાવી. હવે એવા એને આપણા શરીરમાં દાખલ કરશો તો એટલે કે આપણે શું આપી? રસી આપણને આપી. તો તમે ઘણા વખત નાના બાળકોને એવું સાંભળતા છો કે રસી આપી એટલે તાવ આવશે. બરાબર, કેમ તાવ આવશે? તો કે એ પ્રબળ રસી નથી આપેલી, એ નિષ્ક્રિય સ્વરૂપમાં થશે. હજી એનું શરીર એની સામે લડવા માટે સક્ષમ નથી. એનું શરીરમાં બીટા અને ટી લસિકા કોષ એના વિરુદ્ધના એન્ટીબોડી નિર્માણ કરે છે. ઘણી વખત તમે આવું ન્યૂઝમાં અત્યારે સાંભળ્યું છે કે એક વખત કોરોના થઈ જાય એટલે આપણા શરીરમાં એન્ટીબોડી બની જાય છે, તો બીજી વખત કોરોના થતા વાર લાગે છે. આવું તમે સાંભળ્યું હશે. કેમ? તો કે એન્ટીબોડી ઓલરેડી એક વખત બની ગયા છે, તમે સાજા થઈને આવી ગયા છો. ઓકે, તો એ માટેનો કોષીય પ્રતિચાર અને સ્મૃતિ આપણા કોષની અંદર બીટા અને બી અને ટી લસિકા કોષ એને યાદ રાખશે કઈ રીતે એન્ટીબોડી બનાવવામાં અને એ એન્ટીજનને ઓળખી લેશે. એવી રીતે આપણે વાત કરી હતી કે સક્રિય અને નિષ્ક્રિય પ્રતિક્રિયા. તમને ટેક્સ્ટ બુકમાં બહુ બધું લાંબુ આપ્યું છે કે જે સક્રિય અને નિષ્ક્રિયતામાં વાત કરી એની જ છે કે સર્પદંશના કિસ્સામાં તમને આપવામાં આવતું વિષનાશક એન્ટીબોડી એ એક પ્રકારનો કેવો છે? સક્રિય પ્રતિકારક છે. તો આઈ નો આપણને ખબર છે. ઓકે, ત્યારબાદ ટીટેનસની એક વસ્તુ તમારે યાદ રાખવાનું કે હિપેટાઇટિસ બી છે. હિપેટાઇટિસ બી માટેની રસી કોનામાંથી બનાવવામાં આવે? યીસ્ટમાંથી બનાવવામાં આવે. આ એક વસ્તુ યાદ રાખજો. હમણાં આપણે વાત કરી ને કે રિકોમ્બિનેશન ડીએનએ ટેકનોલોજી દ્વારા પણ બનાવી શકાય. તો કોનામાંથી બનાવવામાં આવે? યીસ્ટ દ્વારા. આનો મુખ્ય સિદ્ધાંત શું છે રસીકરણનો? શા માટે રસી મુકાવવામાં આવે? તો સિદ્ધાંત એ છે, તો કે જ્યારે પણ આપણને રસી મુકાવવામાં આવશે, શું મુકાવવામાં આવે? રસી મુકાવવામાં આવે ત્યારે રસી વડે શરીરમાં કેવો મળશે? પ્રાથમિક જે અસર થશે એ પહેલી વખત જ આપણા શરીરના સંપર્કમાં આવી એટલા માટે કેવી? પ્રાથમિક. તો પ્રાથમિક પ્રતિચાર મળશે પહેલા કે જે કેવો હશે? ઓછો તીવ્ર. કેવો હશે? ઓછો તીવ્ર. હવે એ બાબત જ યાદ રાખીને જ્યારે પણ બીજી વખત આવો રોગકારક સજીવ આપણા શરીરના સંપર્કમાં આવશે એટલે કે એ કયો? દ્વિતીય પ્રતિચાર કેવો હશે? તીવ્ર. તો આના સિદ્ધાંત આધારિત તમને રસી મુકાવવામાં આવે છે. એટલે કે પહેલી વખત તમને રસી મુકાવી દીધી તો ભાઈ તમારું શરીર હવે એવા રોગ સામે લડવા માટે સક્ષમ થઈ ગયું. હવે આવા તો તમારે બીજી વાર જેવી રીતે આપણા જોડે કોઈ લડવાનું હોય, એક વખત આપણને ખબર પડી ગયો, ધમકી મારી ગયો હોય, આપણને ખબર હોય કે અચ્છા એનામાં બહુ કઈ દમ છે નહીં, તો હવે પતલો ઠૂઠા જેવો છે અને એનામાં બહુ કઈ કોન્ટેક્ટ પણ નથી, બરાબર, એના કરતા આપણે આખી ગેંગ ઉભી રહી જાય આવું તમે વિચારતા હોય. ઓકે, કારણ કે અમે આવું વિચારતા અમે જયારે ભણતા ત્યારે. તો એ કિસ્સામાં હવે એક વખત આવી ગયો પણ ત્યારે આપણે થોડી કોન્ટ્રોવર્સી થાય. હવે બીજી વખત આવતા આપણને ખબર છે આપણે એની સાથે લડી લઈશું. હવે ભલે તમને આવતા હોય 5-10 લોકોને ભલે લઈને આવતા, આપણે એની સાથે લડવા માટે સક્ષમ છે. એવા સિદ્ધાંત ઉપર જ કોણ કામ કરે છે? રસી. ઓકે, આ રસી પણ 3 પ્રકારની પેઢીમાં આપણે એને વિભાજિત કરીશું. પ્રાથમિક અથવા તો પ્રથમ કક્ષાની પેઢી, દ્વિતીય કક્ષાની પેઢી અને તૃતીય કક્ષાની પેઢી. પરંતુ એ પહેલા તમે નોટ ડાઉન કરી લો અને વાંચી લો. તમને એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુકમાં બહુ બધું વધારે આપેલું છે, મેં અહીંયા તમને શોર્ટ એન્ડ સિમ્પલ સમજાવ્યું છે, પરંતુ તમારે વાંચવાનું છે બુકમાંથી. ત્યારબાદ તમારે યાદ રાખવાની છે રસીઓનું સ્તરીકરણ, એટલે કે રસીના પ્રકારો. કેટલા પ્રકારમાં આપણે રસીઓને વહેંચશું? 3 પેઢીમાં. એટલે કે 3 પ્રકાર કયા કયા? તો કે પ્રથમ પેઢીની રસી, દ્વિતીય પેઢીની રસી અને તૃતીય પેઢીની રસી. 3ની પેઢી એના સ્તરને આધારે આપવામાં આવી છે. એકદમ સાદામાં સાદી તો પ્રથમ પેઢી, જટિલ છે થોડી તો દ્વિતીય, સૌથી વધારે જટિલ રસી છે તો
તૃતીય. ઓકે, પહેલું છે પ્રથમ પેઢીની રસી. કયા પ્રકારની રસીને પ્રથમ પેઢીની રસી કહેવાશે? તો એવી રસી કે જેની અંદર તો કોઈ પણ રોગકારક હોય એને જ નિષ્ક્રિય કરીને સજીવ શરીરની અંદર દાખલ કરી દેવામાં આવે. એન્ટીજનને નહીં, આખો રોગકારકને જ શરીરની અંદર દાખલ કરવામાં આવે તો એવા પ્રકારની રસીને શું કહેવાશે? પ્રથમ પેઢીની રસી, કે જેમાં ઘણી બધી આડઅસરો પણ જોવા મળી છે આજ સુધીમાં. ઓકે, ઘણી બધી આડઅસરો એમાં જોવા મળે. એને આપણે 4 પ્રકારમાં વિભાજિત કરીએ રસીને. પણ એવી રસી કે જેમાં રોગકારકોને નિષ્ક્રિય કરીને આપવામાં આવેલ છે એ કેવા છે? નિષ્ક્રિય છે પરંતુ જીવંત છે. રોગકારક કેવા છે? જીવંત પરંતુ નબળા કરીને અપાવેલા છે એવા પ્રકારની રસીઓ. તો એ પ્રકારની રસીની અંદર કોનો સમાવેશ થશે? ઓપીવી ની રસી. કેવું? ઓપીવી ની રસી. ઓપીવી નું પૂરું નામ તમને યાદ હશે કદાચ, તો હું તમને અહીંયા લખી દઉં ઓપીવી નું પૂરું નામ, અથવા તો આપણે આના પછીની સ્લાઇડ જે આપણે આપીએ એની અંદર બધી જ રસીના પૂરા નામ હું લખી દઈશ, એની અંદરથી તમે નોટ ડાઉન કરી લેજો. બરાબર, હું અત્યારે બોલી જાઉં છું. ઓરલ પોલિયો વેક્સિન. ઓરલ એટલે કે મોઢા દ્વારા લેવાતા. પોલિયો તો તમને ખ્યાલ છે, વેક્સિન તો જે તમે દો બૂંદ જિંદગી કે જે ટીપા પીવો છો, અમિતાભ બચ્ચન જેમની એડવર્ટાઇઝમેન્ટ કરે છે, એ પોલિયોની રસી. તો એમાં શું હશે? નિષ્ક્રિય કરેલા જીવંત સજીવો એમાં દાખલ કરેલા છે. તો પોલિયોની મોઢા દ્વારા લેવાતી રસી એ કેવી? એટલે કે ઓપીવી ની રસી એ કેવી છે? પ્રથમ પેઢીની રસી. ત્યારબાદ છે બેસિલસ ક્લેમેટ ગુએરિન. બેસિલસ ક્લેમેટ ગુએરિન. ઓકે, બીસીજી ની રસી ટીબી માટે આપવામાં આવે. ટીબી ના દર્દીને ટીબી થી બચવા માટે જે રસી અપાય એ કઈ? બીસીજી ની રસી. ઓકે, તો એ પણ કેવી છે? પ્રથમ પેઢીની. શીતળાની રસી. તો શીતળા તો અત્યારે શીતળા મુક્ત ભારત થઈ ગયું છે. ટીબી મુક્ત ભારતની ઝુંબેશ ચાલુ છે. ઇન્ફ્લુએન્ઝા. ઇન્ફ્લુએન્ઝા એટલે કે શરદી સાથે તાવ આવે એ રોગ માટે, ઇન્ફ્લુએન્ઝા માટે પણ જવાબદાર વાયરસ હોય એ, તો એના પ્રતિકાર કરતી રસી. તો આ 4 રસી તમારે કોનામાં યાદ રાખવાની છે? જીવંત અને નબળા કરેલા સજીવોની અંદર. ત્યારબાદ છે મૃત સજીવ. કેવા છે? રોગકારક મૃત દાખલ કરેલ શરીરની અંદર નાખેલા છે પણ કેવા છે? મૃત છે. તો એના માટેની રસી છે, એટલે કે ટાઇફોઇડ માટેની રસી છે. તો તમને ખબર હશે ટીબીવી અને ટીએવી. ઓકે, કઈ ટીબીવી અને ટીએબી અને ટીએબીસી આ 2 પ્રકારની રસીઓ છે. એમને આપણે વાત કરીએ શા માટે કયા પ્રકાર નામ પડે. તો એ ટાઇફોઇડ માટેની રસી છે. ત્યારબાદ સોલ્ફ માટેની રસી. પોલિયો માટેની રસી જે ઇન્જેક્શન દ્વારા લેવાય છે. પોલિયોના ટીપા પહેલા તમે જ્યારે બાળક જન્મે ત્યારે એને ઇન્જેક્શન દ્વારા પણ પોલિયોનું એક રસી આપવામાં આવે. એ કઈ હશે? મૃત સજીવોમાં દાખલ કરવામાં આવે, એમાં જીવંત દાખલ કરાશે નહીં. તો પોલિયોની રસી, આ પોલિયોની રસી એ મોઢા દ્વારા લેવાતી છે. ત્યારબાદ કોલેરા, હડકવા, પ્લેગ અને કાળી ખાંસી આ માટેની જે રસીઓ છે એ બધી કઈ છે? એની અંદર મૃત સજીવોને દાખલ કરવામાં આવેલા હોય. ત્યારબાદ વાત કરીએ આપણે ટોક્સોઇડ અથવા તો મૃત શરીર કોઈ પણ રોગકારકને મૃત કરીને દાખલ કરે છે, પરંતુ કેવી અસર દેખાડે છે? ઝેરી. ઓકે, પરંતુ એ છે એન્ટીજન ઝેરી, પરંતુ મૃત હોવાને કારણે બહુ સક્રિય છે નહીં, નબળા કરેલા છે, નિષ્ક્રિય કરેલા છે એટલા માટે. તો કયા રોગ? ડિપ્થેરિયા અને ધનુર. તમને ખબર છે ધનુર? ખીલ્લી વાગે તો થઈ જાય. કેમ? તો ખીલ્લી વાગ લોખંડ હોય એટલે નહીં, એના ઉપર બેક્ટેરિયા ચોટેલા હોય ધનુર રોગ માટેના, એટલા માટે. ઓકે, ડિપ્થેરિયા અને ધનુર બંને માટેની રસી છે. તો એ કેવી છે? મૃત ઝેર પ્રકારની રસી. અને મિશ્ર પ્રકારની રસી તો એ કઈ? ડીપીટી ની રસી અને એમએમઆર. એટલે એવી રસી કે એક જ રસી આપો ને મલ્ટીપલ રોગ સામે રક્ષણ આપશે. કયા? તો કે તમે જો પેલું છે ડીપીટી. ડી ફોર ડિપ્થેરિયા, પી ફોર પેર્ટુસિસ અને ટી ફોર ટીટાનસ. ડિપ્થેરિયા, પેર્ટુસિસ, ટીટાનસ ની રસી. એક રસી 3 કામ. અહીંયા એવી રીતે એમએમઆર ની રસી. તો એમએમઆર માં કોણ છે? તો કે મિસેલ્સ, મમ્સ અને રૂબેલા. મિસેલ્સ એટલે કે કયા? તમે ગાળ પચોળિયા થવા એ. રૂબેલા વાયરસ તો તમને ખ્યાલ છે, સાઉથ આફ્રિકાની અંદર બહુ મોટી તબાહી બચાવી હતી. અને મમ્સ, ઓકે, ફોલિયો થવી. મિસેલ્સ, મમ્સ, રૂબેલા. એક રસી 3 કામ. 3 રોગ વિરોધી કામ કરશે. તો એવા પ્રકારની રસી મેં કેવી કીધી?
મિશ્ર પ્રકારની રસી કે જેની અંદર રોગકારકને કેવા હતા, નિષ્ક્રિય કરીને શરીરમાં દાખલ કરાયેલા હતા. ત્યારબાદ છે તમારી પાસે દ્વિતીય પેઢીની રસીઓ. આ દ્વિતીય પેઢીની રસીની અંદર કોણ કોણ છે, તો કે એવી રસી કે જેમની અંદર જીવંત સજીવોને નહીં પરંતુ રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી વડે કોઈ સજીવની અંદર તમે એવા એન્ટીજન દાખલ કરો છો તો એવા સજીવને શું કહેવાશે, પારજનનિક પ્રાણી કહેવાશે, કારણ કે એ બીજાના લક્ષણો દર્શાવતા હશે. તો પારજનનિક પ્રાણીની અંદર એવા એન્ટીજન બનાવ્યા. હવે રિકોમ્બિનેશન ડીએનએ ટેકનોલોજી દ્વારા તો એનું આપણે બહુગુણન કરવું બહુ સિમ્પલ છે. તો તમે બહુગુણન કરી લેશો એટલે સંખ્યા પણ કેવી થઈ ગઈ, એન્ટીજન આપણને પુષ્કળ માત્રામાં મળી જાય એટલે આપણી બધી મર્યાદા પૂરી થઈ જાય. તો રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી વડે પારજનનિક પ્રાણીની અંદર એન્ટીજન બનાવ્યા. એ એન્ટીજન ને લઈને આપણે આપણા શરીરમાં દાખલ કર્યા એટલે એ રસી બની ગઈ. એના વિરુદ્ધ આપણું શરીર શું બનાવશે, એન્ટીબોડી બનાવશે કે નહીં બનાવે, તો કે યસ. કઈ પ્રતિકારકતા, સક્રિય પ્રતિકારકતા. ઓકે, તો એની અહીંયા કોઈ આડઅસર જોવા મળશે નહીં, એની કોઈ આડઅસર જોવા મળશે નહીં, જ્યારે પ્રથમ પેઢીની રસીમાં આડઅસરો જોવા મળશે. કઈ કઈ રસી છે, તો કે હિપેટાઇટિસ બી ની રસી હમણાં આપણે વાત કરી હતી. કોઈ કોનામાંથી બનાવેલ છે, ટ્રાન્સજેનિક યીસ્ટ. ટ્રાન્સજેનિક યીસ્ટ બોલે તો પારજનનિક યીસ્ટ કે જેની અંદર કોઈ અન્ય સજીવના ડીએનએ દાખલ કરીને એન્ટીજન બનાવ્યું. એ એન્ટીજન કેવું છે, હિપેટાઇટિસ બી માટે. તો એ ક્યાંથી મેળવવા આપણે, યીસ્ટમાંથી. તો હિપેટાઇટિસ બી ની રસી. ત્યારબાદ મનિનગોકોકલ અને ન્યુમોકોકલ. કેવા, મનિનગોકોકલ અને ન્યુમોકોકલ એ બંને ન્યુમોનિયા માટે કામ કરશે. ઓકે, તો આ માટેની રસી પણ કેવી છે, દ્વિતીય પેઢીની રસી કે જે રિકોમ્બિનેશન ડીએનએ ટેકનોલોજી દ્વારા બનેલી હોય. હવે કોઈ એવી રસી કે જે ડાયરેક્ટ ડીએનએ માંથી બનેલી હોય, તો રિકોમ્બિનેશન ડીએનએ ટેકનોલોજી નહીં, ડાયરેક્ટ ડીએનએ જ દાખલ કરો, તો એવા પ્રકારની રસીને શું કહેવાશે, તૃતીય પેઢીની રસી. એને હકીકતમાં રસી કરતા આપણે જનીન થેરાપી સારું નામ આપીએ. જે જનીન થેરાપી આપણે કરીએ છીએ એટલે કે ખરાબ જનીન દૂર કરી દો, ખરાબ લક્ષણો વાળું જનીનને દૂર કરી દો, સારા લક્ષણો વાળું જનીન એડ કરી દો, તો ખરાબ લક્ષણો તમારી અંદર વર્તશે નહીં. એવી રીતે તો એ પ્રકારની જે પદ્ધતિ છે એને આપણે અહીંયા રસીનું નામ આપી દીધું. કેમ, તો કે રોગ પ્રતિકારકતામાં કામ કરે છે એટલા માટે. તો એ રસીને શું કહેવાય, તૃતીય પેઢીની રસી. અને આને બીજું કહેવાશે તમારું ડીએનએ ની રસી. કયા કામમાં આવશે, તો કે કેન્સર યુક્ત કોષોને તમારે કેન્સર માટે જવાબદાર કદાચ જનીન છે તો આ જનીનને તમારે દૂર કરી દો, એના બદલે સામાન્ય કામ કરતું જનીનને તમે દાખલ કરો, તો આ પ્રકારે લ્યુકેમિયા એટલે કે લોહીનું કેન્સર, લ્યુકેમિયા બોલે તો લોહીનું કેન્સર, લ્યુકોસાઇટ એટલે કે શ્વેતકણ. તો હંમેશા કેન્સર ક્યાં થશે, કોષ કેન્દ્ર વાળો ભાગ હોય ત્યાં થાય. તો શ્વેતકણની અંદર એટલે કે બ્લડમાં જે કેન્સર થાય છે એ લ્યુકેમિયા વાયરસ વડે જે કેન્સર થાય છે, લ્યુકેમિયા જે કેન્સર થાય છે એ કોઈ વાયરસ વડે થાય છે, અથવા તો એ વાયરસ તમારું જનીન પરિવર્તન કરે છે. તો એ વખતે જે આપવામાં આવતી રસી છે કે જે કોનામાંથી તૈયાર કરેલી છે, ડીએનએ માંથી તૈયાર કરેલી છે, એને કઈ કહેવાશે, તૃતીય પેઢીની રસી. ઉદાહરણ છે લ્યુકેમિયા વાયરસની રસી. ઓકે, આ વસ્તુ તમારે યાદ રાખવાની છે, જે તમે નોટ ડાઉન કરી લેજો. આના સિવાય તમારે રસીના પૂરા નામ પણ યાદ રાખવાના છે કે જે હું આ વિડીયોના એન્ડમાં તમને એક ફોટોગ્રાફ્સ દ્વારા આપી દઈશ. તો આવી આશાઓ સાથે આપણે ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચર નંબર 6 ની અંદર કે જ્યાં આપણે એલર્જીની વાત કરીશું. બરાબર, એલર્જી કેવી કેવી હોય, કેવા કેવા પ્રકારે આપણું શરીર રોગ સામે લડે, અને અહીંયા આટલા સુધીમાં તમે જે રોગ નથી ભણ્યા એ હવે આપણે રોગો પણ ભણીશું. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી મહેનત કરજો, વાંચજો, ભણજો. બાય બાય અને ટેક કેર.